પોરબંદરના કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરાના ભાણેજની છરીના ઘા ઝીંકીને બે આરોપીઓએ જાહેરમાં હત્યા નિપજાવી દેતા ચકચાર મચી ગઈ છે। જેમાં હાલ મૃતક છે મેરામણ ઉર્ફે લંગી માલદે ખૂટી નામના જે વ્યક્તિ છે તેમની હત્યા કરવામાં આવી છે અને મૃતક પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાની પણ વિગતો સામે આવી છે। પરંતુ મૃતક અને જે આરોપી છે તેના વચ્ચે ઘણા સમયથી અંગત અદાવતને લઈને વિવાદ ચાલતો હતો અને આ વિવાદના કારણે કરપીણ હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે। ત્યારે આ મામલાના સંદર્ભમાં પોરબંદરના ડીવાયએસપીનું પણ નિવેદન સામે આવ્યું છે। કેવી રીતે આખી ઘટના બની છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। પોરબંદરમાં એક હત્યાની ઘટના સામે આવી છે, પરંતુ જેની હત્યા થઈ છે તે પોરબંદરના કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરાનો ભાણેજ હોવાની વિગતો સામે આવી રહી છે। જેમાં ગામના 2 જેટલા લોકો દ્વારા ભીમા દુલા ઓડેદરાના ભાણેજ, જેનું નામ છે મેરામણ લંગી ઉર્ફે દેવાખૂટીની જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે અને હત્યા પાછળનું કારણ હાલ અંગત અદાવત માનવામાં આવી રહ્યું છે। પોરબંદરના બખરલ ગામ ખાતે હાલ જે મૃતક છે તે પોતાના પરિવાર સાથે રહેતા હતા, ત્યારે આરોપી સંજય ઓડેદરા અને તેના એક મિત્ર વચ્ચે કોઈ બાબતને લઈને આ મૃતક સાથે વિવાદ થયો હતો, બોલાચાલી થઈ। પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવી રહ્યું છે કે હાલ સંજય ઓડેદરાનો જે મિત્ર છે તેના પિતા સાથે આરોપી મેરામણ લંગી દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી ને તે બાબતને લઈને આરોપીઓએ ત્યારબાદ બદલા લેવાની ભાવનાથી મેરામણ ઉર્ફે લંગી ગઈકાલે સાંજના સમયે ગામની બહાર બેઠા હતા। તે દરમિયાન સંજય ઓડેદરા અને જે અન્ય એક આરોપી છે તેઓ ત્યાં પહોંચે છે અને કોઈ બાબતને લઈને હાલ મૃતક મેરામણ લંગી અને આરોપીઓ વચ્ચે બોલાચાલી થાય છે। બોલાચાલી ઉગ્ર બનતાની સાથે જ એકાએક મામલો બીચકે છે ને એટલામાં સંજય ઓડેદરા જે પોતાની પાસે છરી હોય છે તે છરી વડે અન્ય આરોપી સાથે મળીને મેરામણ ઉર્ફે લંગીની જાહેરમાં તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને હત્યા નિપજાવી દે છે અને ત્યારથી તેઓ ફરાર થાય છે। આ મામલાને લઈને જે હાલ મેરામણ ઉર્ફે લંગીના પત્ની જે હાલ ફરિયાદી છે મંજુબેન, તેમને આ ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવે છે અને તેઓ જોવે છે કે મેરામણ ઉર્ફે લંગી છે તેઓ ખૂબ જ લોહીલુહાણ હાલતમાં, ઇજાગ્રસ્ત હાલતમાં જમીન ઉપર પડ્યા છે અને તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે। પરંતુ ફરજ પરના તબીબ મેરામણ ઉર્ફે લંગી નામના જે વ્યક્તિ છે તેમને મૃત જાહેર કરે છે। આ ઘટનાના કારણે બગવદર પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધાયો છે અને પોલીસે પણ આરોપીઓને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। પરંતુ પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે કે હાલ જે મૃતક છે મેરામણ ઉર્ફે લંગી તેઓ પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। ભૂતકાળમાં આ મૃતક સામે હત્યાનો પ્રયાસ, હત્યા, ખંડણી, લૂંટ, મારામારી સહિતના 10 જેટલા ગુનાઓ પણ નોંધાયેલા છે। આ મામલાના સંદર્ભમાં પોરબંદરના ડીવાયએસપી સુરજીત મેહડુનું પણ મહત્વનું નિવેદન સામે આવ્યું છે। તેમણે આરોપી અને મૃતક વચ્ચે શું વિવાદ હતો, કેટલા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો અને કેવી રીતે આખી હત્યા કરવામાં આવી તેને લઈને શું કહી રહ્યા છે તે સાંભળી લો। ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે લગભગ 8:30 થી 9:45 વાગ્યાના અરસામાં બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બખરલા ગામ ખાતે ગામના ચોરાની બાજુમાં જે શંકર ભગવાનનું મંદિર આવેલું છે ત્યાં આગળ જે ત્યાં રહેતા બખરલા ગામના નિવાસી મેરામણ ઉર્ફે લંગી માલદેભાઈ ખૂંટી તેમની સાથે એ જ ગામના રહેવાસી સંજય દેવસિંહ ઓડેદરા તથા એક અજાણ્યા ઈસમ એ બંને શખ્સો સાથે બોલાચાલી થયેલ, માથાકૂટ થયેલ અને જેના પરિણામ સ્વરૂપે જે સંજય દેવસિંહ ઓડેદરા અને તેની સાથેના જે અજાણ્યા ઈસમ છે એમણે તીક્ષ્ણ હથિયાર વડે મેરામણ લંગીને ઈજાઓ પહોંચાડી અને તેનું મૃત્યુ નિપજાવેલ છે। અને આ બાબતની જે ફરિયાદ છે તે મરણ જનારના પત્નીની ફરિયાદ બગવદર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવેલ છે તથા હાલ આરોપી પકડવાની અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે। મેરામણ લંગી પણ એક ઇતિહાસ છે, ગુનાના કેવા ઇતિહાસ છે અને કઈ પ્રકારના ગુનાઓ છે? મેરામણ ઉર્ફે લંગી માલદે ખૂંટીની ઉપર પણ ઘણા બધા પ્રકારના શરીર સંબંધી ગુનાઓ રજીસ્ટર્ડ થયેલ છે। 10થી વધારે લગભગ તેના ઉપર
ગુનાઓનો આરોપ થયેલ છે અને જેમાં મારામારી, ખૂનની હત્યા, ખૂન, ખંડણી વગેરે પ્રકારના ગુનાઓ એના ઉપર પણ રજીસ્ટર્ડ થયેલ, જે પણ ગુનાહિત ઇતિહાસ, મરણ જનાર પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો. સર, ખાસ તો મેરામણ ગંગી ઘટના દરમિયાન પોલીસને જાણ પણ કરી હતી પોતે? ના, એ પ્રકારનું સામેલ નથી. અમને જે પ્રમાણેના મેસેજ જ્યાં બાતમી મળી હતી, ઇન્ફોર્મેશન મળી એટલે પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી ગયેલ હતી અને પોલીસના ગયા બાદ જ 108 ત્યાં પહોંચી છે અને 108માં જે ઈજા પામનાર, મરણ જનાર જે હતા એમને ત્યાં આગળ લઈ જવાના આવ્યા હતા. પ્રાથમિક કોઈ કારણ મળ્યું છે કે ખરેખર આ જે મેરામણ ઉર્ફે લંગી જે છે એમને અને આ જે સંજયને કોઈ પણ બાબતની અંગત અદાવત એટલે કે નાની મોટી માથાકૂટ ગામમાં થયેલ હતી તથા તેના આરોપી જે છે એના મિત્રના ફાધર સાથે પણ આને કંઈક સામાન્ય બોલાચાલી વગેરે થયેલ હતી. એટલે આ પ્રકારના જે જૂની અદાવતો ચાલતી હોય એના અનુસંધાને જે આ બનાવને અંજામ આપ્યો હોય એવું હાલ પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે. આપણે સાંભળ્યા આ હતા પોરબંદરના ડીવાયએસપી સુરજીત મહેડુ. તેમના દ્વારા જે માહિતી આપવામાં આવી ગઈકાલે સાંજની આસપાસનો આ બનાવ છે અને પોરબંદરના કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરાના ભાણેજ હાલ જે મૃતક છે મેરામણ ઉર્ફે લંગી તે હોવાની વિગતો સામે આવી રહી છે અને આ મામલાના સંદર્ભમાં પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધીને આરોપી સંજય ઓડેદરા અને અન્ય એક જે આરોપી છે તેની ધરપકડ કરવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. પરંતુ હાલ જાહેરમાં જે હત્યાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે ગામમાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.